નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતુલ સર સ્વાગત કરું છું આપ સૌનું જવાહર નવોદયની YouTube ચેનલ ચેતનની ક્લાસીસની અંદર. નવોદયના મેથ્સ પોર્શનની અંદર આપણે થિયરીનો પોર્શન આગળના વિડીયોમાં જોયો છે. હજી પણ જો એ વિડીયો જોવાનો બાકી હોય તો વ્યવસ્થિત રીતે લર્ન કરી લેજો, કેમ કે હવે જે મેથ્સના દાખલા ચાલવાના છે એનો બેઝ આખો એ થિયરીમાં છે. એ બધી જ થિયરી જો તમને કમ્પ્લીટ આવડતી હશે, આ બધી જ અનુગામી, પૂર્વગામી, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, દાર્શનિક કિંમત, સ્થાન કિંમત, પછી સ્થાન કિંમત બતાવવાની છે, નિરપેક્ષ મૂલ્ય છે, આસન્ન મૂલ્ય છે, અંદાજિત મૂલ્ય છે, આ બધું તમને આવડતું હશે. એકી બેકી સંખ્યા, યુગ્મ અયુગ્મ, પ્રાકૃતિક સંખ્યા, તો જ તમે MCQ સોલ્વ કરી શકશો. અને બીજું, નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યાનો ખ્યાલ આપતું જે આ ટેબલ છે એ વારંવાર રિવાઇઝ કરજો. રોજ એક વખત મિનિમમ પ્રેક્ટિસ થશે તો આવડી જશે, અને એનાથી બેનિફિટ એ છે કે બધા જ દાખલા તમે ફટાફટ સોલ્વ કરી શકશો. તો હજી પણ જો વિડીયો જોવાનું બાકી હોય તો આગળના વિડીયો બંને લર્ન કરી અને પછી આ દાખલાવાળો વિડીયો સ્ટાર્ટ કરજો. બીજું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. જેવો હું વિડીયો મૂકું તરત જ તમને નોટિફિકેશન મળી જાય. તમારા સાથે ભણતા બીજા બાળકો કે જે જવાહર નવોદયની તૈયારી કરે છે અને તમારા કોઈ પણ જે WhatsApp ગ્રુપ્સ છે એની સાથે શેર કરજો, કે જેથી કરીને આ બધા સુધી માહિતી પહોંચે અને લોકો પોતાના બાળકોને વ્યવસ્થિત રીતે ઘરેથી એકદમ ફ્રીમાં આખા જવાહર નવોદયનો કોર્સ લર્ન કરાવી શકે. ચલો જોઈએ. એના પહેલા એક કૌંસવાળા દાખલાનું સાદુરૂપ છે. હવે આમાં કરવાનું શું છે? તમને આપેલું હશે ને એમાં એક આ રૂલ છે, તમને એક રકમ આવી આપી છે. સમજો કે 85 + 23 ભાગ્યા 14 ગુણ્યા 18 - 27 પ્લસ 11 ગુણ્યા 57. તો આવું બધું આપ્યું હોય ને એમાં તમારે આ વી બોર્ડમાં રૂલ યાદ રાખવાનો છે. એમાં શું છે? પહેલા તો તમારે રેખા કોષ્ટક અહીંયા હજી રેકમેન્ડ કરી દઉં છું, 23 ગુણ્યા 14. હવે રેખા કોષ્ટક આપેલું પહેલા એનું સોલ્યુશન કરવું, પછી કાઉન્સનું સોલ્યુશન કરવું, પછી ડિવિઝન કરવું, મલ્ટીપ્લિકેશન કરવું, એડિશન કરવું અને સબટ્રેક્શન કરવું. એટલે ગુજરાતીમાં કહેવા જાવ તો ભાગુ સબા. પહેલા કાઉન્સ જ સોલ્વ કરવાના. સમજો કે આ પહેલા કાઉન્સ આપ્યો છે, પહેલા કાઉન્સ સોલ્વ કરી લો. કાઉન્સ સોલ્વ થઈ ગયા, 85 ને 23 નો સરવાળો થઈ ગયો, જે રકમ આવી, 11 ને 57 નો ગુણાકાર થઈ ગયો, જે જવાબ આવ્યો. પછી શું કરવાનું? પછી આખી લાઈન કાઉન્સ વગરની થઈ જાય. પહેલા શું સોલ્વ કરવાનું છે? કાઉન્સ સોલ્વ કરવાનું છે, બ્રેકેટ. એ બ્રેકેટ સોલ્વ થઈ ગયો, બ્રેકેટમાં જે કંઈ પણ આપ્યું છે, અને બ્રેકેટમાં પાછો નિયમ તો એ જ. બ્રેકેટમાં જો તમને 3-4 વસ્તુ સાથે આપી, પહેલા ભાગાકાર કરવાનો, પછી ગુણાકાર કરવાનો, પછી સરવાળો કરવાનો અને છેલ્લે બાદબાકી કરવાની. સમજો કે અહીંયા 3 વસ્તુ ભેગી આપેલી હોત કે ગુણ્યા 11 - 57, તો ભાગાકાર છે આમાં નથી, ગુણાકાર છે. હા, કોની વચ્ચે? 23 ને 11. તો પહેલા ગુણાકાર કરો, પછી જે આવે એનો સરવાળો કરો, પછી 57 માઈનસ કરો. એટલે આમ જોવા જાવ તો નિયમ આવો છે, ભાગુ સબા અને કાઉન્સ. કાઉન્સ સોલ્વ કરો, કાઉન્સમાં જો કંઈ છે તો પહેલા ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી કરો. રેડી? એટલા માટે આ નિયમને નામ આપ્યું છે વી બોર્ડમાસ રૂલ. ધ્યાન રાખજો આટલું. ચલો હવે સોલ્વ કરીએ આપણે MCQ. બીજું, વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે MCQ સોલ્વ કરવા બેસો છો ત્યારે આ PDF નીચે આપેલી જે લિંક છે, ડિસ્ક્રિપ્શન આપેલું છે વિડીયોમાં, એમાં WhatsApp ચેનલ અને Telegram ચેનલ છે, એ તમે એની સાથે જોઈન થઈ જજો. આ PDF હું એમાં મૂકી દઈશ, જેથી કરીને તમને અહીંયા જે દાખલા આપેલા છે તમને ત્યાંથી મળી જાય. જ્યારે પ્રેક્ટિસ કરવા બેસો છો, નોટ પેન સાથે લઈને બેસવાનું છે. હું જેમ સમજાવતો જાઉં એવી રીતે મારી સાથે ફટાફટ ગણતરી પણ કરતી જવાની છે. જો સ્પીડ પડતી હોય તો વિડીયો પોઝ કરીને જોતો જવાનો છે, પણ સોલ્વ કરશો તો બેનિફિટ છે. અહીંયા તમને જેટલા પણ મેં દાખલા આપેલા છે ફર્સ્ટ ચેપ્ટરના, આ બધા જ નવોદયમાં પૂછાયેલા છે. હવે તમે જે મટીરીયલ ઘરે યુઝ કરો છો, આ નવોદયના સોલ્વ કરી લીધા પછી એ મટીરીયલમાં જે બીજા પ્રેક્ટિસ દાખલા આપેલા છે એ તમે પ્રેક્ટિસ કરવાની કોશિશ કરજો, જેથી કરીને તમારી જેટલી પ્રેક્ટિસ મેથેમેટિક્સમાં વધશે એટલો બેનિફિટ તમને છે. અહીંયા જે તમને દાખલા પૂછેલા છે આ બધા જ અત્યાર સુધીમાં નવોદયની પરીક્ષામાં પૂછાયેલા દાખલા છે. ચલો પહેલો ક્વેશ્ચન. પહેલો
2 લાખ 2000 ને અંકોમાં લખો. ઓકે, નથી લખતા આવડતું તો જે લખ્યું છે એમાં ગોતતા આવડે છે. તો લાખમાં કેટલા આંકડા આવશે? પહેલા તો લાખની પાછળ કેટલા અંક આવશે? ટોટલ 6 અંક. હું એમ કહું એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. તો લાખ પછી 5 આંકડા હોવા જોઈએ. બરાબર છે? તો ટોટલ 6 અંકની રકમ થશે ને. 2 લાખ કીધા છે, 2 ની પાછળ 5 આંકડા, 2 એક સંખ્યા અને બીજા 5 ડિજિટ. ટોટલ 6 અંક વાળી રકમ જો અહીંયા 5 જ છે, અહીંયા 6 છે, અહીંયા 6 છે, અહીંયા 5 છે. તો આ તો બે ઓપ્શન જ કેન્સલ થઈ ગયું. હવે આપેલું છે વાંચો. 2 લાખ પછી પાછળ કેટલા? 200. 2 લાખ પાછળ કેટલા? 2000. તમને શું પૂછ્યું હતું? 2 લાખ 2000. 2 લાખ 2000. આપણો ઓપ્શન કયો હશે? સી. ડન? ક્લિયર છે? 6 અંકોની નાનામાં નાની સંખ્યા 4 અંકોની મોટામાં મોટી સંખ્યામાં તફાવત કેટલું છે? 6 અંકોની નાનામાં નાની સંખ્યા. નાનામાં નાની સંખ્યાનો રૂલ્સ છે પહેલા એક મૂકો. જેટલા અંક કીધા છે, કેટલા કીધા છે? 6. એમાંથી એક અંક આવી ગયો. હવે કેટલા ઘટે છે? 5 ને. એ 5 એ શૂન્ય મૂકી દો. 1 2 3 4 5. 4 અંકની મોટામાં મોટી. તો મોટામાં મોટી સંખ્યાનો રૂલ્સ છે 9. અને જેટલી મોટા જેટલા અંકને કીધું એ બધા જ કેટલા કેવા હોય? 9. તો 4 અંકની મોટામાં મોટી તો 9 9 9 9. આ 6 અંકની સૌથી નાની, આ 4 અંકની સૌથી મોટી. તફાવત એટલે બાદબાકી થાય તો તમને એમ થાય કે સર એ બાદબાકી લખવામાં શું વાંધો હતો? પણ તફાવતનો અર્થ અને બાદબાકીનો અર્થ જુદો છે. તફાવત એટલે હંમેશા મોટામાંથી નાનું બાદ થાય. બાદબાકીમાં એવો નિયમ નથી, નાનામાંથી મોટું બાદ થાય. એટલે તફાવત ડિફરન્ટ ફાઇન્ડ કરવાનો છે. તો મોટામાંથી હંમેશા નાનું બાદ. શું કરશું? 10 કો લેશું ને? 10. તો એના પછીના 9 9 9 9 અને 0. ડન? 10 માંથી 9 જાય તો 1, પછી 0 0 0, 4 પતી ગયા. 9 ના 9 એઝ ઇટ ઇઝ. તો કેટલી થશે? 6 અંકોની નાનામાં નાની સંખ્યા અને 4 અંકની મોટામાં મોટી સંખ્યાનો તફાવત. આને વંચાય કેટલા? એકમ, દશક, સો, હજાર, 10,000. એટલે આપણે નિયમ શું છે? 3 આંકડા પછી અલ્પવિરામ. તો 90,001. 90,001 ઓપ્શન ડી. ક્લિયર છે? સમજાય છે ને? કમ્પ્લીટ? ચલો નેક્સ્ટ. જો આવ્યું હમણાં આપણે જે પેલો બોર્ડમાં રૂલ કર્યો ને એવું શું છે? લખું છું રકમ 13. લખવામાં ધ્યાન રાખવાનું. 13 + 6 × 7 ગુણ્યા છો x નથી ત્યાં ભાગ્યા 11 × 5 -3 12 -4 × 2. પહેલા તો ગણિત સોલ્વ કરવું છે તો બેઝિક સ્ટેપ ઈ છે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવડવું જોઈએ. અને બીજું 1 થી 25 સુધી ઘડિયા આવડે છે તો ગણિતના રાજા તમે છો. 1 થી 25 સુધીના ઘડિયા આવડવા જોઈએ. સીધા પણ, ઊંધા પણ અને વચ્ચેથી પણ. તો મોટા ભાગના દાખલા તમે ફટાફટ સોલ્વ કરી શકશો. સ્કૂલમાં મિત્રો સાથે બેસે છે, ટ્યુશન ક્લાસમાં જ્યાં જાઓ છો ત્યાં મિત્રો છે, રસ્તામાં ઘરે પાછા ફરો છો, ચેલેન્જ આપો. ચલ આજે હું આ ઘડિયો રિવર્સ બોલીશ, તું આ ઘડિયો રિવર્સ બોલજે. છે આપણે ચેલેન્જ લઈએ. આવી ચેલેન્જ આપીને ક્રિએટ કરો જેથી કરીને યાદ રહી જાય. હને? અને ચેલેન્જ આપવી બહુ મજા આવે આપણને. એટલે આવી રીતે ઘડિયા કરવાના છે તો આવડશે. નિયમ શું છે આપણો? પહેલા કાઉન્સ સોલ્વ કરો. કાઉન્સમાં પાછો નિયમ શું? કંઈ પણ આપેલો કાઉન્સ કે કાઉન્સની બહાર શું છે નિયમ? ભાગુ સબા, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. ચલો પહેલો કાઉન્સ તો 12 ના નામનું કહેવાય. ભાગાકાર છે? ના. ગુણાકાર છે? હા. કઈ બે સંખ્યા? 6 અને 7. તો 6 + 42 આમનું લખ્યું. આમાં ગુણાકાર જ છે. 11 × 5 = 55. અહીંયા બાદબાકી છે ને ગુણાકાર છે. પહેલા શું થશે? ગુણાકાર. 4 × 2 = 8 એટલે 12 એમનું અને 8. ચલો 13. હવે સરવાળો છે 42 ને 10, 52 52 ને 3.
55 ભાગ્યા 55 માઈનસ 3 12 માંથી 8 જાય 4 કાઉન્સમાં બાજુમાં રકમ આવે છે તો શું કરવાનું એ ગુણાકાર છે એવું સમજવાનું છે અહીંયા જો કાંઈ નિશાની નથી ને કાઉન્સની બાજુમાં તરત જ સંખ્યા આપી છે ને એટલે એ તમારે સમજવાનો ગુણાકાર છે તો 13 ગુણ્યા 55 ભાગ્યા 55 માઈનસ 3 ચોક 12 આ લખી નાખું છું આનો ગુણાકાર અત્યારે નથી કરતો ઓકે ચલો અથવા તો તમે લખ્યું હતું પહેલા એવી રીતે લખીએ 3 ગુણ્યા 4 નિયમ શું છે પહેલા ભાગાકાર દેખાય છે હા કઈ કઈ સંખ્યા છે 55 ભાગ્યા 55 બે સંખ્યા સરખી જ છે ને તો બે સંખ્યાનો ભાગાકાર શું થાય 1 55 ભાગ્યા 55 કેટલા થયા 1 માઈનસ 3 ગુણ્યા 4 ભાગાકાર પછી હવે ભાગાકાર છે નથી પછી ગુણાકાર છે ગુણાકાર હા 13 એકા 13 માઈનસ 3 ચોક 12 ચલો ભાગાકાર ગુણાકાર પતી ગયા સરવાળો છે ના બાદબાકી છે હા 13 માંથી 12 જાય તો 1 છે જવાબ હા આટલું સહેલું છે પહેલા હંમેશા કાઉન્સ સોલ્વ કરવાનો છે કાઉન્સમાં પણ ભાગાકાર ગુણાકાર સરવાળો ને બાદબાકી કાઉન્સની બહાર પણ કાઉન્સ બધા પૂરા થઈ જાય પછી ભાગાકાર ગુણાકાર સરવાળો ને બાદબાકી ડન છે ચલો નેક્સ્ટ દાખલો પૂર્ણ સંખ્યામાં નિકટતમ કિંમત નિકટતમ એટલે નજીકની તમારું જે આસન્ન મૂલ્ય કયો છો ને એ ડન ઓકે પહેલું 349 ગુણ્યા 51 આ હતું ગઈકાલે આપણે ક્લાસમાં સોલ્વ કરતા ત્યાં 349 ગુણ્યા 51 ભાગ્યા 632 ભાગ્યા 31 ભાગાકાર આવડવો પડશે નહીતર તમારું ભેગું થવાનું નથી ઓકે શું કરીએ 632 અને અહીંયા 31 ચલો 31 નો ઘડિયો એ કે સાહેબ 25 સુધી નથી થતા 31 એકા 31 31 ના ડબલ કરો 30 ને 30 60 1 ને 1 2 31 દુ 62 62 વૈધા કેટલા 1 પછી ઉપરથી ઉતરા 2 ભાગ નહીં ચાલે ને ઓકે હવે 31 નો ભાગ 12 થી ચાલતો નથી એટલે અહીંયા મૂકો 0 તો અહીંયા શું આવશે પોઈન્ટ ડન કમ્પ્લીટ 0 મૂકવો પડશે હા કે ના અહીંયા આપણે 1 હતા 2 ઉતાર્યા 0 મૂક્યો તો મેં તો પોઈન્ટ મૂક્યો ભાગ નથી ચાલતો તો 0 મૂકવો પડશે પોઈન્ટ ની પહેલા મૂકવો પડશે હા પોઈન્ટ ની પહેલા મૂકવો પડશે કેમ શું કામે શૂન્ય આવ્યો તો પોઈન્ટ નો મૂકવો પડે ચલો નાની આપણે રકમ લઈએ 83 અને 9 તો 90 81 કેટલા વધ્યા 2 હવે ભાગ ન ચાલતો ને તો એનો શૂન્ય તો પોઈન્ટ થાય ને હા કે ના પણ એવું નથી થતું ચલો અહીંયા આપણી રકમ એવી છે કે 33 ચલો અહીંયા કેટલા વધ્યા 1 સોરી 2 હવે ઉપરથી કેટલા ઉતરા 3 23 તો 9 ના ઘડિયામાં 23 સુધી જઈ શકાય એવું છે 9 દુ 18 પણ અહીંયા આપણે 12 સુધી જઈ નહોતું શકાતું એટલે 0 ડન છે તો 12 સુધી નહોતું જઈ શકાતું તો 0 મૂક્યો તો પોઈન્ટ 0 હતો નહોતો ઈ મૂક્યો એટલે એનો પહેલા 0 મૂકવાનો થશે હા કે ના આ 31 દુ 62 હતા પછી 0 મૂકવાના થશે શું કામે કેમ કે આપણો જે ભાગ નતો ચાલતો એનો 0 અને 0 હતો નહીં એનો પોઈન્ટ પેલામાં તો રકમ હતી આપણી પાસે 0 હતો નહીં એનો પોઈન્ટ હવે 31 નો ઘડિયો 120 સુધી તો 3 નો ઘડિયો 12 સુધી આપણે હા 3 ચોક 12 તો 30 ચોક 120 થાય 31 ચોક તો વધી જશે તો 31 ગુણ્યા 3 થી ભાગ ચાલશે 31 ગુણ્યા 3 ચલો 3 એકા 3 3 તેરી 9 31 તેરી 3 120 માં 3 કાઢો ડાયરેક્ટ ગણતરી આવડવી જોઈએ 120 માંથી પહેલા 90 કાઢો એટલે 30 30 માંથી 3 કાઢો 27
ભાગ ચાલશે? ના. તો શું મૂકવું પડશે? 0. એક 0 મૂકો છો ત્યાં સુધી 0 મૂકવાની જરૂર નથી. ઓકે, 31 નો ઘડિયો 270 સુધી. ચલો 3 9 27 થાય ને? તો 3 9 27 તો 30 9 270 થાય. 31 9 તો વધી જશે એટલે 31 ગુણ્યા 8 કરવા પડશે. 8 1 8 8 તેરી 24. તો 31 8 કેટલા થશે? 248. 270 માં પહેલા 240 કાઢો. 30 30 માંથી 8 કાઢો. 22. હવે અટકી જાવ અહીંયા 20.38 કેમ કે ચાલ્યા જ રાખવાનું છે. ચલો તેનો જવાબ શું આવ્યો તો આપણે 349 ગુણ્યા 51 અને અહીંયા કેટલો આવ્યો તો 20.38. ડન. હવે શું કરશું? ભાગાકાર ને હજી પછી ગુણાકાર થાય ને? ઓકે, તો 51 અને 20.38 નો ભાગાકાર. આ તો અઘરું થયું. 51 અને 20.38 નો ભાગાકાર. હવે કેમ સોલ્વ કરશું બોલો? મસ્ત મજાનો દાખલો છે. 51 અને 20.38 નો ભાગાકાર. તો પહેલા 20.38 ને આપણે રાઉન્ડ ફિગર કરી દઈએ. ઓકે, નિકટતમ મૂલ્ય લઈ લઈએ. તો 20.38 એ કોની નજીક કહેવાય? 38 છે એટલે તમારે 0 ની નજીક થાય ને? 50 થી ઓછું 49 સુધીનું. 0 થી 49 ની સંખ્યા આપણે શૂન્ય લઈએ છીએ. 50 કે તેથી ઉપરની સંખ્યા 1 લઈએ છીએ. તો આ શૂન્ય થઈ ગયું. વધ્યા કેટલા? 20. તો 51 ભાગ્યા 20. 20 દુ 40. કેટલા વધ્યા? 11. ભાગ ચાલશે નહીં એટલે શૂન્ય ને અહીંયા પોઈન્ટ. ચલો 20 નો ઘડિયો 110 સુધી. 20 પંચા 100. કેટલા વધ્યા? 10. ભાગ ચાલશે નહીં એટલે ફરી પાછું હું શું મૂકીશ? શૂન્ય. 20 પંચા 100. તો 51 અને 20 નો જવાબ કેટલો આવ્યો? 2.55 ને? હા કે ના? કેટલો આવશે? 2.55. ચલો હવે આને પાછા રાઉન્ડ ફિગર કરીએ તો 2.55 એટલે કેટલા થઈ જાય? 0.55. 50 થી વધારે એટલે 1 થઈ જાય ને? તો 55 1 થઈ જાય એટલે 2 માં ઉમેરાઈ જાય એટલે કેટલા થઈ ગયા? 3. તો 349 ગુણ્યા 3. ચલો કરો. 349 ગુણ્યા 3. 9 તેરી 27 નો સાતડો. વધી પડી 2. 4 તેરી 12. 12 ને 2 14 નો ચોગડો. વધી પડી 1. 3 તેરી 9. 9 ને 10 1047 જ આવ્યો હતો. હવે શું કરશું? કઈ ભૂલ હોવી જોઈએ આપણી. અહીંયા તો 1047 ઓપ્શન જ નથી. મસ્ત મજાની છે. અહીંયા તમે 10 વૈધા છે ને શૂન્ય મૂકો છો તો હવે શું કરવું પડે? અહીંયા પહેલા શૂન્ય મૂકવું પડે. હા કે ના? ડન. કમ્પ્લીટ છે. તો 51 ભાગ્યા 20 નો જવાબ તો આપણે 2.55 આવ્યો હતો. તો આ 2.50 થશે. તો એ જવાબ તો નથી જ આવવાનો. તો 3 થઈ જશે. તો 3 થઈ જશે. બોલો બાળકો તમે. 2 પછી 0. કયા 2 પછી 0? હા. શું કામ હે? તમે 0 મૂકો એટલે અહીંયા જે 0 મૂકેલો છે ને અહીંયા મૂકવાનો છે. ભાગાકારમાં તકલીફ ન થાય જોજો. હજી આગળનું સ્ટેપ સમજાવી રહ્યો તો અહીંયા ગણાવતો ત્યારે. ઓકે, અહીંયા ધ્યાન રાખજો નહીં તો ફિટ થઈ જશો. આ તો ઓપ્શન અહીં જવાબ આપેલો નથી ને અઘરું થઈ પડશે. ચલો અહીંયા કેટલા આવ્યા હતા? 2.55 ને? 2.55 જવાબ આવતો નથી. 51 ભાગ્યા 20. 20 દુ 40. કેટલા વધ્યા? 11 અને 0 હતો. અહીંયા પહેલા 0 મૂકો અને પછી પોઈન્ટ. તો તમને કેવું થશે? તો 20 ગુણ્યા 20 કરો 400 થાય. બોલો. ત્યાં કઈ થોડા મલ્ટીપ્લાય કરવાનો હોય. આ તો ડિવિઝન કરો. ડિવિઝન કરી છે પાછો મલ્ટીપ્લિકેશન નો જવાબ આવવો જોઈએ ને? એ જરૂરી છે. હજી આગળ તો કરો સર તમે. હા પણ આગળ કરું હું તમને એવું કહું છું. હવે પોઈન્ટ મૂકું તો 2 દુ 4 0 0 2 400 થવા જોઈએ. 51 જ છે આપણી પાસે. છે ને? મજા આવે. હવે તમે કહી દો 0 મૂકી દેવાનો. બરાબર જ ચાલતું તું આગળ. સર હા એટલે 349 ગુણ્યા 51
51 છે પછી ઓલા હારે હા ભાગાકાર. પછી ઓલા હારે ભાગાકાર. મસ્ત મજાની, તમારું ધ્યાન એટલું જોરદાર છે ને, આગળનો ભાગાકાર સાચો જ છે. અહીંયા તમને જે આપેલું છે 51 ભાગ્યા 20, એમાં 20 દુ 40, વૈધા 11, 0 મૂકો એટલે પોઈન્ટ, 20 પંચા 100, વૈધા 10, 0 મૂકો એટલે અહીંયા 0, 20 પંચા 100 એટલે અહીં થઈ ગયું 0, 2.55 જ આવે છે, ત્યાં તો રાઈટ જ થાય છે. હવે તમારો મસ્ત મજાની ભૂલ એવી છે કે હું જ્યારે રકમ લખું છું ત્યારે તમારું ધ્યાન ત્યાં નથી. અહીંયા ક્લાસમાં બેઠા છે ને એનું ધ્યાન નથી, તમને તો વિડીયોમાં તો દૂર છે. અહીંયા કેટલો જવાબ આવ્યો છે? 2.55. આનો જવાબ આવ્યો છે ને 2.55. અને હા કે ના? ડાઉટ છે કાંઈ નથી. હવે રકમ સરખાવો. 349 349 ગુણ્યા 51 ગુણ્યા 51 ભાગ્યા, અહીંયા શું લખ્યું જોવો? પ્લસ. તો અહીંયા શું લખ્યું છે મેં? હવે સમજ પડી? ભાગાકાર જ નથી કરવાનો એનો. અરે પણ સર અમે તમાર જોયું જ નહીં. હા તો ઈ તો વાત છે, આવું પરીક્ષામાં થશે. અહીંયા પ્લસ છે, પ્લસ છે, પ્લસ છે. ચલો હવે શું કરવાનું છે? ગુણાકાર. ભાગુ સભા પ્રમાણે શું થાય? ગુણાકાર. ભાગાકાર પતી ગયો, ચલો ગુણાકાર. 349 ગુણ્યા 51, પેલા 0, 9 5 45, વધી પડી 4, 4 5 20 ને 4 24, વધી પડી 2, 5 3 15 ને 2 17, 349 એકા 349, 9 5 ને 4 9, 4 ને 3 7, 7 1, 17799 વત્તા 20. તો આ કેટલા થશે? 17799 વત્તા 20 છે. કરી દો 20 9 ના 9, 9 ને 2 11, વધી પડી 1, 7 ને 1 8, 7 અને 1 17819. ત્યાં 17819 છે નહીં. 17819 ત્યાં છે નહીં. ઓપ્શન નથી, જુઓ. હવે આની નજીકની રકમ કઈ આવે છે? 17819 ની નજીકની રકમ 17522 નો થાય, 17520 નો થાય, 17821. ઓપ્શન કયો થશે? 17821. તમે અહીં જ્યાં સુધી પોઈન્ટ ખેંચ્યા હશે ત્યાં સુધી વ્યવસ્થિત રહેશે. ડન છે? કમ્પ્લીટ? હવે ડાઉટ નથી ને? ધ્યાન રાખજો, આ નિશાનીની ભૂલ ન થઈ જાય. બ્રેકેટમાંથી ખાસ ઉઠાવો ત્યારે એટલું અહીંયા નાનું નાનું દેખાતું હશે ને કે ડોટ આપેલા છે કે ડિવિઝનની સાઇન છે કે પ્લસની, એ ખ્યાલ જ નહીં રહે. ચલો નેક્સ્ટ નવોદય પૂછાયેલો દાખલો છે. -15 ભાગ્યા 15 ગુણ્યા 6 બરાબર x. જોજો અહીંયા આ છે ને ગુણાકારની નિશાની છે ને આ x છે. હવે x ની કિંમત શોધવાની છે, તો આ બાજુ શોધી લો એટલે x નો મળી જાય. હા કે ના? તો પહેલા તો ભાગાકાર કરવાનો છે ને. ભાગુ સબા. ચલો ભાગાકાર બે સંખ્યા સરખી છે તો કેટલો થઈ જાય? 1. તો 15 - 1 ગુણ્યા 6 બરાબર x. પછી ગુણાકાર 6 એકા 6 બરાબર x. 15 માંથી 6 જાય તો 9. x બરાબર કેટલા આવશે? 9. ડન છે? નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા 25 બરાબર છે? નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા 25 ની બરાબર છે? નહીં, નથી. એવું છે 25 બરાબર નથી થતું, એવું શું છે? ઓકે, તો ચારે ચાર ઓપ્શન સોલ્વ કરવા પડશે. જેનો જવાબ 25 નો આવે એ આપણો જવાબ થશે. 25 બરાબર નથી એવું કીધું છે, અને તમે જો પાછળનું નથી ન વાંચો, 25 બરાબર એટલું કરીને આવો, અને જો પહેલા જ ઓપ્શનનો જવાબ 25 આવતો તમે એ ટીક કરીને આવો. આવી ગયો કે બીજા ક્યાં સોલ્વ કરવાના છે? સમજાય છે? ત્યાં ભૂલ ન થાય એ જોજો પાછા. ઓકે, હવે ચારે ચાર સોલ્વ કરવા પડશે. આ કરો પંકો બેટા. ચલો 50 માઈનસ, ધીમો રાખજો, સ્લો રાખજો. પહેલો ઓપ્શન 50 માઈનસ
100 ભાગ્યા 4 પેલા ભાગાકાર 100 નો 4 વડે ભાગ પછી સીધું આવડવું જોઈએ 100 ના 4 ભાગ કરી નાખો કેટલા થાય 25 ચોક 100 અમુક વસ્તુ ડાયરેક્ટ શીખી જાય છો 4 દુ 8 વૈધા 2 ઉપરથી ઉતરે 0 4 5 20 એટલે આ આવ્યા 25 50 માંથી 25 જાય 25 આ તો જવાબ 25 આવ્યો છે આપણે તો ન આવે ઈ લેવાનું છે બીજું 20 + 20 ભાગ્યા 4 20 + 20 ભાગ્યા 4 20 ના 4 ભાગ કરો 4 ના ઘડિયા 20 આવે હા 4 પંચા 20 એટલે કેટલા થયા 5 20 ને 5 25 પાછો 25 આવ્યો આપણે તો 9 હોય ઈ લેવાનું છે સી 10 + 5 ગુણ્યા 2 10 - 5 ચલો કાઉન્સ પહેલા સોલ્વ 5 દુ 10 10 માંથી 5 જાય તો 5 10 ને 10 20 ને 5 25 તો આ 25 છે તો હવે તો ઓપ્શન ડી વધ્યો છે સોલ્વ કરવો હોય તો ઠીક છે ન કરવો હોય તો ઠીક છે બરાબર છે પણ ચેક તો કરીએ 24 + 2 ગુણ્યા 1 કાઉન્સ ને પહેલા સોલ્વ કરો 2 ગુણ્યા 1 એટલે 2 જ થશે વત્તા નથી 24 + 2 આ તો 24 થયું એટલે આ આપણો ઓપ્શન સાચો છે કે જે 25 થતો નથી એટલે આપણો ઓપ્શન કયો હશે ડી ડન છે ચલો નેક્સ્ટ સમ જે પૂછાણો છે એની પહેલા આપણે આગળનો સોલ્વ કર્યો ને એના જેવો જ છે એટલે એવા સમ રિપીટ થવાની શક્યતા છે એટલે આગળનું ટેબલ જે સંખ્યા વાળું છે ને નાનામાં નાની સંખ્યા મોટામાં મોટી સંખ્યા એ પરફેક્ટ તૈયારી કરજો નહીતર નહીં આવડે ચલો 6 અંકની મોટામાં મોટી સંખ્યા મોટામાં મોટી કે એટલે 9 થી શરૂ કરવાનું બરાબર અને 6 અંક તો 6 વખત 9 5 અંકની મોટામાં મોટી પાછા 5 અંકની અને પાછી મોટામાં મોટી એટલે એમાંય 9 પણ કેટલા 9 5 વખત અને હવે એનું શું કરવાનું છે અંતર કેટલું ઈ બે વચ્ચે અંતર કેટલું અંતર એટલે બાદબાકી કરી નાખો મોટામાં નાનો બાદ એટલે અંતર મળી જાય ઓકે ચલો માઈનસ 9 માંથી 9 0 0 0 0 0 1 2 3 4 5 આગળ કેટલા 9 ટન ટન આને વંચાશે શું એકમ દશક 100 હજાર 10,000 લાખ લાખ કેટલા થયા 9 લાખ થયા છે ઓપ્શન હા 9 પાછળ 5 મિનિટ આવ્યો પ્રેક્ટિસ કરજો નહીતર નહીં આવડે બેટા 7 અંકોની મોટામાં મોટી સંખ્યા 7 અંકોની જો ફરી પાછો સવાલ આવ્યો મોટામાં મોટી એટલે 9 કેટલી વખત 7 વખત 3 ને 3 6 ને 1 7 4 અંકની નાનામાં નાની કે તો 1 અને 4 અંકની પહેલા શરૂઆત ક્યાંથી કરવાની 1 થી અને પછી બાકીના 3 0 4 અંક જોતો હતા ને ટોટલ અને તમને કીધું કે એમાં અંતર કેટલું એટલે બાદ બાકી 9 માં 0 જાય 9 9 9 9 માંથી 1 જાય 8 9 9 9 ચલો મૂકી દો અલ્પ વિરામ શું વંચાશે 99,98,999 અને જોજો ઓપ્શન બધાય બે કાણા થઈ જાય ને એવું થઈ ગયું છે એ બી અને સી માં બધું લગભગ સરખું જ આવે આગળ 3 9 પાછળ 3 9 છે ભૂલ ન થઈ જાય વચ્ચે 8 છે ઓપ્શન નંબર ડી ચલો સંખ્યા 5 8 4 3 5 6 એટલે કે આ લખેલા કેટલા છે 5,84,356 એમાં 5 ની સ્થાન કિંમતનો સરવાળો પહેલા તો લખો ચલો 5,84,356 હવે એમાં 5 જ્યાં જ્યાં આપેલા છે લ્યો એકમ અને દશકના સ્થાને એટલે 1 છે 50 દશક એટલે 0 મલ્ટીપ્લાય કરી દેવાનું ને 10 સાથે એકમ દશક 100 1000 10,000 લાખ લાખ એટલે એના પછીની જેટલી સંખ્યા હોય એટલા મીંડા મૂકી દો 1 2 3 4 5 હવે શું કીધું છે સરવાળો તો આ બેન સરવાળો કરવાનો છે તો સરવાળો જોજો આ એને મૂકવાનો છેલ્લે મૂકવાનું છે ભૂલ ન થઈ જાય ચલો સરવાળો 0 ના 0 5 0 0 0 5 કેટલા થયા 5,50,000 રેડી 5,50,000 ઓપ્શન છે હા 5 પછી 3 0 ને 50 5 પછી 3 0 ને 50 છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે જોજો છે નથી માં ધ્યાન રાખજો શૂન્ય એકી સંખ્યા છે ના એકી સંખ્યા તો 1 3 5 7 9
શૂન્ય બેકી સંખ્યા છે ના 2 4 6 8 0 આવતું હોય એવી સંખ્યા આવવી જોઈએ, શૂન્ય નહીં આવે. શૂન્ય એક અવિભાજ્ય સંખ્યા છે ના, શૂન્ય ખાલી સંખ્યા જ છે એટલે કાંઈ લાગતું વળગતું નથી. હે વીઆઈપી નંબર, યસ, અમારા સ્ટુડન્ટ એમ કહે છે વીઆઈપી નંબર છે. શૂન્ય કયો નંબર છે? વીઆઈપી નંબર છે. એકી સંખ્યા નથી, બેકી સંખ્યા નથી, વિભાજ્ય નથી, અવિભાજ્ય નથી. એટલે કયું આવશે આમાંથી? તો એકી સંખ્યા નથી, બેકી સંખ્યા નથી. રેડી? એકી સંખ્યા નથી, બેકી સંખ્યા નથી. ચલો નેક્સ્ટ. 0 3 6 7 અને 9 કેટલા આંકડા આપ્યા છે? પહેલા તો 0 3 6 7 અને 9 પાંચ સંખ્યા આપી છે નાની. પાંચ અંકોની મોટામાં મોટી સંખ્યા બનાવવાની, નાનામાં નાની બનાવવાની. મોટામાં મોટી એટલે પેલા મોટો આંકડો પહેલા લેવાનો. ચલો મોટું કોણ? 9. એનથી નાના 7, એનથી નાના 6, એનથી નાના 3 અને 0. આ મોટા મોટી સંખ્યા છે. નાનામાં નાની સંખ્યા એટલે સૌથી નાનો અંક પહેલા લેવાનો. હા કે ના? 5 અંકની મોટામાં મોટી અને 5 અંકની નાનામાં નાની. હવે નાનામાં નાની લેવાનું 0 પહેલા લેશું આપણે કે 3 પહેલા લેશું? જો તમે 0 પહેલા લેશો, આમ 0 પછી 3 6 7 અને 9 તો શૂન્ય આગળ હોય એની કોઈ વેલ્યુ નથી. તો આ સંખ્યા 4 આંકડી જ થઈ. આપણે જોઈએ છે 5 અંકની નાનામાં નાની. સમજાણું? એટલે શૂન્ય પહેલા તમારે રાખી શકાય નહીં. શૂન્ય રાખો તો 4 અંકની જ કહેવાય. એટલે પહેલા કયા લેવા પડશે? આ બાકીના વધ્યા એમાંથી 3. હવે શૂન્યનો ઉપયોગ કરવાનો પણ બીજા નંબરે. પછી 6 7 અને 9. અને હવે શું શોધવાનું? તફાવત. એટલે મોટામાંથી નાનું બાદ. 0 માંથી 9 નો જાય એટલે 10, આગળના 2. 10 માંથી 9 જાય તો 1. 2 માંથી 7 નો જાય એટલે 12, આગળ 5. 12 માંથી 7 જાય તો 5. 5 માંથી 6 નો જાય એટલે 15, આગળ 6. 15 માંથી 6 જાય તો 9. 6 માંથી 0 જાય તો 6. 9 માંથી 3 જાય તો 6. 66,951 ઓપ્શન કયો છે? કમ્પ્લીટ છે? ચલો નેક્સ્ટ. પોઈન્ટ વાળો, પોઈન્ટ વાળો. ટન ટન. મજા આવે છે તો. 214.56 માં 5 ની સ્થાન કિંમત. તો જોવાનું પોઈન્ટ ની આગળ છે કે પોઈન્ટ ની પાછળ છે? પોઈન્ટ ની પાછળ હોય તો શું કરવાનું? પહેલા આંકડાની નીચે 10, બીજા આંકડાની નીચે 100, ત્રીજા આંકડાની નીચે 1000 એમ લેતું જવાનું છે. 10 100 1000. ચલો પહેલો 5. આપણે 5 ની સ્થાન કિંમત કીધી ને? 5 ક્યાં છે? પોઈન્ટ પછી. પોઈન્ટ પછી ને પહેલો તો 10 મૂકવાનો. ચલો 5/10 એવું છે ઓપ્શન? તો મૂકી દો. ક્યારેક આવો જવાબ આપ્યો 5/10 એટલે આને પોઈન્ટ 5 કહેવાય. હો, ચલો ઓપ્શન નંબર ડી. $30,746 માં કયા અંકની સ્થાન કિંમત સૌથી વધુ છે? તો સ્થાન જેનું સૌથી મોટું હોય એ સૌથી વધુ હોય. આમાં ભૂલ તમારી થઈ જશે કે સૌથી મોટો આંકડો લખીને આવશો 7. એ નહીં આવે જવાબ. સ્થાન કિંમત પૂછી છે. સ્થાન કિંમત એટલે એકમ, દશક, 100, 1000 ને 10,000. તો જો 6 ની સ્થાન કિંમત લખો 6 થાય, 4 ની 40 થાય, 7 ની 700 થાય. 0 ની તો સ્થાન કિંમત જ ન હોય. અને 3 ની કેટલી થાય? 30,000 થાય. હવે આમાં સૌથી મોટું કોણ? 30,000. તો કયો અંકની સ્થાન કિંમત મોટી થઈ? 3. આ જોજો, ધ્યાન રાખજો, નહીં તો અઘરું થઈ જશે. બરાબર છે? ચલો નેક્સ્ટ દાખલા. $8,57,956 માં સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત. પહેલા તો લખો આંકડો. 8,57,956. હવે એમાં 7 છે એક જ વખત. સ્થાન કિંમત એટલે એકમ, દશક, 100 અને 1000. ચલો સ્થાન કિંમત કેટલી થઈ? 1000 એટલે 7,000. વાસ્તવિક કિંમત એટલે મૂળ રકમ, રિયલ વેલ્યુ, એ કેટલી છે? 7 જ. તફાવત એટલે બાદબાકી, મોટામાંથી નાનું બાદ. ફરીથી તફાવત અને બાદબાકી બે જુદું છે.
તફાવતમાં હંમેશા શું હોય, મોટામાંથી જ નાનું બાદબાકીમાં મોટામાંથી નાનામાંથી મોટું બાદ થઈ શકે. 7000 માંથી 7 કાઢવાના છે, ડાયરેક્ટ આવડશે તમને? 7000 માંથી 7 કાઢવા માટે 6993 થાય. જોઈએ, ચલો 10 9 9 અને 6. 10 માંથી 7 જાય 3, 9 9 અને 6, 6903. ચલો, 4 અંકોની નાનામાં નાની સંખ્યા, 4 અંકોની મોટામાં મોટી સંખ્યા અને એનો ગુણાકાર. પહેલા તો નાનામાં નાની સંખ્યા 4 અંકની, નાનામાં નાની કીએ તો શું કરવાનું? 1. કેટલા 4 અંક જોતા હતા ને, તો કેટલા 0 મૂકવાના? 3. 4 અંકની જોતી હતી, એક આવી ગઈ, 3 બાકી હતા. 4 અંકની મોટામાં મોટી, તો બધા કેટલા કરવાના? 9. 4 4 9 મોટા મોટા છે ને, ટેબલ કરશો તો ઈઝી છે. હવે આ બેનો ગુણાકાર સહેલો છે. જો તમને આગળ એક ને બધા 0 આપ્યા હોય ને પાછળ, એટલે શું કરવાનું ખબર છે? જે આ રકમ આપી છે ને એની પાછળ આ જેટલા 0 દેખાય છે ને મૂકી દેવાનું. પતી ગઈ વાત. તો કેટલા થયા જુઓ, 3 વખત 9, 4 વખત 9 આવવા જોઈએ, 3 વખત 0. આ જોજો કન્ફ્યુઝન થઈ જાય એવું જો ઓપ્શનમાં અટવાઈ પડશો. અહીંયા પહેલા 9 આપ્યા છે, અહીંયા આપ્યા છે, પણ અહીંયા 4 છે, અહીંયા 3 જ છે. એટલે રિવિઝન કરો, પેલો દાખલો ગણો, પછી જોવાનું વ્યવસ્થિત આપણી રકમ કેમાં સેટ થાય છે. જવાબ 9 9 9 9 4 વખત 1 2 3 4, પછી 3 0. ઓપ્શન નંબર ડી. 7 અંકોની નાનામાં નાની સંખ્યા અને 6 અંકોની મોટામાં મોટી સંખ્યા. કેમ છે? 7 અંકોની નાનામાં નાની 1, પછી 6 વખત 0, કેમ કે ટોટલ 7 જોતા હતા ને. 6 અંકની મોટામાં મોટી એટલે બધાય 9, 6 વખત 6 અંકની જોતી હતી ને. લખવામાં ધ્યાન રાખજો ને, અટવાઈ જશો. બાદબાકી ઈઝીલી નહીં થાય. ફરીથી થોડું એવું હોય તો આંકડા મોટા લખવા. 7 અંકની નાનામાં નાની એટલે 1 લખ્યા, હવે 6 ઘટે તો 6 0. પછી 6 અંકની મોટામાં મોટી તો 6 વખત 9 કરો બાદબાકી. ચલો 10 9 9 9 9 9 અને 0. 10 માંથી 9 જાય તો 1, બાકી તો બધા 9 માંથી 9 જો કેન્સલ થઈ જાય છે, એટલે એ 0 જ થવાનું. છેલ્લું 0 જ છે. જવાબ કેટલો? 1. ઈઝી છે, ધ્યાન રાખવું પડશે. 4 અંકોની કુલ કેટલી સંખ્યા બને? કુલ સંખ્યા કેટલી બને? આ મસ્ત સવાલ છે. આવા સવાલો જીપીએસસી ની પરીક્ષા, સરકારી અધિકારી બનવા માટેની પરીક્ષામાં પણ પૂછાય છે. જોજો મિત્રો, ધોરણ 5 માં નવોદયમાં કરેલી તૈયારી, ધોરણ 8 માં એનએમએમએસ જીએસએસસી ની કરેલી તૈયારી, 10મા ધોરણમાં એનટીએસસી ની કરેલી તૈયારી, બધાના જ સિલેબસ જોવા જાવ અને જીપીએસસી નો સિલેબસ સરખાવો, લગભગ બધું સરખું આવે છે. અત્યારે તૈયારી કરો છો, ભવિષ્યમાં કામ નહીં છે. એટલે કંટાળતા નહીં, થાકતા નહીં, વ્યવસ્થિત રીતે સમજીને તૈયારી કરજો, બેનિફિટ ચોક્કસ છે. 4 અંકની કુલ કેટલી સંખ્યા બની શકે? ચલો, પહેલા તો 4 અંકની સૌથી મોટી સંખ્યા લ્યો, 9999. સૌથી નાની સંખ્યા લ્યો 1000, અને નાનેમાં 1 અને પાછળ 3 0. હવે 1000 પહેલા ત્રણ આંકડાની સંખ્યા કઈ હતી? 999. તો તમારે 4 અંકની સંખ્યા ગણવી છે ને, તો હું જો 4 અંકની સંખ્યા ગણું તો 1 થી લઈને 9999 સુધીની સંખ્યા કેટલી થાય? 9999. એમાંથી હું 3 અંકની 999 બાદ કરી નાખું એટલે મને 4 આંકડાની સંખ્યા મળી જાય. કેટલી થાય? 999 એટલે 000 અને અહીં કેટલા વધ્યા? 9. કેટલી થાય? 9000. છે ઓપ્શન આ. ઈઝી છે. મોટા મોટી સંખ્યા કઈ થાય? 4 અંકની 9999. એમાંથી 3 અંકની બાદ કરી નાખો, મોટા મોટી એટલે 4 અંકની બધી સંખ્યા, ટોટલ સંખ્યા કેટલી છે? આ જોજો, જવાબ નથી, બાદબાકીનો જવાબ નથી. તમે સંખ્યા લખો તો એમાં 4 આંકડા વાળી સંખ્યા ગણો ને તો 9000 સંખ્યાઓ થાય. એવો છે સવાલ, મસ્ત મજાનો છે. નીચેનામાંથી ન્યૂનતમ
ન્યૂનતમ એટલે નાનામાં નાની સંખ્યા. ચલો જે સંખ્યા આપી છે જો બધામાં પહેલા તો ઓપ્શન જે આપ્યા છે લખો 7 4 1 3 7413 7130 7985 7545. તમારે નાનામાં નાની જોવાની છે તો પહેલો આંકડો નાનો હોય જોવાનો. આ તો બધા સરખા છે. પહેલો સરખો હોય તો બીજો જોવાનો. બીજામાં સૌથી નાનું કોણ છે? 1. સૌથી નાનામાં નાની સંખ્યા કઈ થઈ ગઈ? 7130. મહત્તમ સંખ્યા મોટામાં મોટી પહેલા લખો 7122 7211 7123 7221. ચલો મોટામાં મોટી તો પહેલો આંકડો મોટો હોય જોવાનો. આ તો બધા સરખા છે. તો બીજો મોટો હોય જોવાનો. તો 2 વખત 1 2 વખત 2. આ તો બહુ અઘરું થઈ ગયું. ત્રીજો મોટો હોય જોવાનો. તો 3 વખત 2. તો ચોથો મોટો હોય જોવાનો. ચોથો સૌથી મોટો કોણ છે? 3. તો 7123. 4 અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ છે આમાંથી કે જેના ચારેય અંકો રોંગ છે? વાહ, કયો જવાબ આવશે? ડી. 123 ન થાય. તમારે અહીંયા જે બે મોટા આપ્યા છે ને ઈ ચેક કરવાના છે. હવે ઈ બેમાં ચેક કરો. 211 ને 221 કોણ મોટું? 7221. જોજો આ જવાબ આવતો નથી. અને આટલા હવે રહેજો પાછા. અમારે ત્યાં ટાબરિયાઓ બહુ જબરજસ્ત હોશિયાર છે, વાંધો નહીં આવે. કેમ કે એને દાખલા ગણ્યા પછી આ ઓપ્શન ટિક કરી લીધો પછી સરને એને ખબર છે કે સર પાછા રિવાઇઝ કરાવશે ત્યારે જોશે કે ચલો બધા દાખલાનો જવાબ ચેક કરો. આવ્યો નથી આવ્યો? ઓકે, તો શું ભૂલ છે આ ખબર પડી જાય. ફરીથી અહીંયા જે સરખા છે એમાં મોટાના જ બે ચેક કરવાના હતા. ભૂલ શું થઈ? આપણે નવો આંકડો લઈ લઈએ એવું ચેક કરવાનું નથી. હવે બે મોટા હતા એમાંથી ચેક કરો ને. 72 આગળના સરખા હતા. 1 અને 2 માંથી કોણ મોટું? 2. 4 અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ હશે જેના ચારે અંકો અલગ અલગ હોય? ચારે અંકો અલગ અલગ હોય. પહેલા ચારે આંકડામાં જો 6 7 8 9 છે બધાય. ઓકે, તો ઉપયોગ કોનો કરવાનો? 6 7 8 9. હવે મોટા મોટી બનાવી છે. મોટો આંકડો પહેલા, નાનો આંકડો પછી. 9 થી નાના 8, 8 થી નાના 7, 7 થી નાના 6, 98 76, 9 8 7 6, 9 8 7 6. 16,813 ને કેવી રીતે લખી શકાય? 16,813 ને તો લાખ વાળા જોવો ને. આના સિવાય એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. ચલો 16,813. 16,800 એટલે પછી તો 1000 આવે એટલે નહીં થાય ને. 800 અને 13. 16,813. 16 પછી 2 0 અને 813. ચલો છે ડન. હવે મજા આવે એમસીક્યુ છે. બહુ મજા આવે. અરે તમારે 1 મિનિટમાં સોલ્વ. આવ્યો ને ગયો એવો એમસીક્યુ. આવો તો પૂછાવો જોઈએ નવોદયમાં. ફટાફટ પેપર પૂરું થઈ જાય. મસ્ત મજાનો. શું આનો જવાબ શૂન્ય છે. લ્યો શું છે? શૂન્ય. કેમ? 9680 નો ગુણાકાર પહેલા તમે છે ને 10 હારે કરજો રફ કામમાં. પછી એનો ગુણાકારનો જે જવાબ આવે ને એને 14 હારે ગુણજો. અને પછી એનો જે જવાબ આવે ને એને પછી 8 હારે ગુણજો. ઓકે? અને એ પછી જવાબ આવે ને એને પછી શૂન્ય હારે ગુણજો. તો 0 આવશે. શૂન્ય સાથે કોઈ પણ સંખ્યા ગુણો, જવાબ 0 જ આવે તો બાકીના ગુણાકાર જ નથી કરવાનો. છેલ્લે 0 આવશે, પહેલે 0 જ આવશે. 0 જ છે, શૂન્ય. એટલે જ કીધું મસ્ત દાખલો છે. જે સંખ્યાના બધા જ અંકો અલગ અલગ હોય તેવી 5 અંકોની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો તફાવત શોધો. એટલે આપણે શું કરીએ ખબર છે? મોટામાં મોટી નાનામાં નાની લઈ, પણ એને એવું કીધું કે બધા જ અંકો અલગ હોવા જોઈએ. 5 અંકની મોટામાં મોટી તો પહેલા તો 0 થી 9 માં આંકડો મોટો કયો બાળકો? 9. તો મોટા મોટી બનાવી છે તો 9 પછી આંકડો ઘટાડતો જવાનો. 5 અંકની બનવી જોઈએ. 9 8 7 6 5. પટી ગયું. 5 અંકનું થઈ ગયું. નાનામાં નાની તો નાનામાં નાનો આંકડો કયો? 0. પણ 0 પહેલા લખાય,
નહીં. એટલે પહેલા કયું આવે 1, પછી શૂન્ય મૂકવાના હો. પછી કેટલા જોતા તમારે 4 અંક ને 5 જ જોતા. ના ના 5 જ જોઈએ છે. ચલો 1 0 પછી 2 3 4 થઈ ગયું. તફાવત શોધવાનું કીધો છે એટલે બાદબાકી મોટામાંથી નાનું. 5 માંથી 4 જાય 1, 6 માંથી 3 જાય 3, 7 માંથી 2 જાય 5, 8 માંથી 0 જાય 8, 9 માંથી 1 જાય 8. 88,531 છે ને ફાળો દાખલો. મજા આવી જાય. અહીંયા અટકીએ. મળીએ નવા વિડીયોમાં. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, સબસ્ક્રાઇબ કરી લેજો. જેવો નવો વિડીયો મૂકું તરત જ તમને નોટિફિકેશન મળી જાય. બીજું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક જે WhatsApp ચેનલની છે અને Telegram ચેનલની છે, હજુ પણ જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો, જેથી કરીને તમે જે આ મટીરીયલ અહીંયા સોલ્વ કરો છો એની PDF તમને એમાં મળી જાય. તમારી સાથે ભણતા વિદ્યાર્થી ભાઈ બહેનો સાથે ચેનલ શેર કરજો. તમારા જેટલા પણ WhatsApp ગ્રુપ છે એની અંદર પણ શેર કરજો, કે જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી જે ધોરણ 3, 4, 5 માં અભ્યાસ કરવા માંગે છે અને નવોદયની તૈયારી કરવી છે તો એ ઘરે બેઠા ફ્રીમાં કરી શકે. મળીએ નવા લેક્ચરમાં. ટાટા, બાય બાય.